નમસ્તે વિદ્યાર્થી દોસ્તો, હું સ્વાતિ ગડિયા ધોરણ 12 જીવવિજ્ઞાનના પ્રકરણ 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં વિડિયો 2માં જનીન થેરાપી, આણ્વિક નિદાન, પારજનીનિક પ્રાણીઓ, નૈતિક પ્રશ્નો, જૈવ તસ્કરીના મુદ્દાઓનો અભ્યાસ કરાવીશ. આપણે જનીન થેરાપીનો મુદ્દો સમજીએ એ પહેલા જનીન એટલે શું, તે ક્યાં હોય, એની વિગતો માત્ર આકૃતિ દ્વારા સમજીશું. આપ સૌ આ ધ્યાનથી સમજશો. સૌ પ્રથમ આપણે જનીન શબ્દને સમજવો છે કે એનું સ્થાન ક્યાં છે. એના માટે આપણે રંગસૂત્રને સમજવું પડે અને એ રંગસૂત્રનું સ્થાન તો આકૃતિમાં નજર કરો. આ પહેલું જે અહીંયા જે ટપકું દર્શાવ્યું છે ને એ રંગસૂત્ર છે, પણ આ રંગસૂત્ર એ ક્યાં છે તો કે અહીંયા બરાબર નીચે આકૃતિમાં જો આખું જે લાલ રંગનો આ એક આખો કોષ છે, એની મધ્યમાં એક ગોળાકાર છે, એની અંદર બ્લુ કલરનું જે દેખાય છે એ છે એ રંગસૂત્રો છે કે જેમાંનું આ એક રંગસૂત્ર એ અહીંયા બહાર દર્શાવેલું છે. તો હવે આ જે છે રંગસૂત્ર એની રચના આપણે જોઈએ તો એની આપણે શું કરીએ છીએ ખબર છે, એની રચનામાં આવેલી સૂક્ષ્મ રચનાઓને જોતા જઈએ છીએ. તો આ જે આખી રચના દેખાય છે ને તમને એ ન્યુક્લિયોઝોમ્સ છે. આ જે છે અહીંયા સુધીનું છે એ ન્યુક્લિયોઝોમ્સ છે. હવે આ ન્યુક્લિયોઝોમ્સ શેના બનેલા છે તો કે આ દડા જેવા દેખાય છે બહુ બધા ભેગા થઈને એ હિસ્ટોન પ્રોટીનના બનેલા છે. આ હિસ્ટોન પ્રોટીન છે. અને અહીંયા ગાડી આપણે આ જોઈએ આખી રચના અહીંયા તો કે તમે બધા જાણો છો કે ન્યુક્લિક એસિડની રચના ભણેલા છો એટલે એમાં ડીએનએ છે ડબલ હેલિક્સ નું બનેલું છે, એટલે કે બેવડી કુંતલમય રચના છે. જો અહીંયા જોતા જાઓ છેક સુધી તમને ખ્યાલ આવશે. અને એની અંદર આપણને ખબર છે કે એની રચનામાં જે આડી આડી આ નિસરણીના પટ્ટા જેવું દેખાય છે ને એ બેઝ પેર છે. બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝ. તમે બધા જ જાણો છો કે ડીએનએ ના એક કુંતલની અંદર એ કેટલા જોડ નાઇટ્રોજન બેઝની પેર આવેલી છે, તો એની લંબાઈ પણ તમને ખબર છે. તો એ આ આખી આ ક્રોમોઝોમ એટલે કે આ ડીએનએ, પછી અહીંયા ગાડી આપણે જોઈએ તો એ આ હિસ્ટોન પ્રોટીન, પછી જોઈએ તો ન્યુક્લિયોઝોમ, આ બધું ભેગું થઈ અને એક આ રંગસૂત્ર બનેલું છે. હવે એ રંગસૂત્રના બંધારણની અંદર હિસ્ટોન પ્રોટીન આવેલું છે, જે અહીંયા ગાડી આપણે આકૃતિની અંદર જોયું એ જ વસ્તુ અહીંયા ગાડી બતાવેલી છે કે આ હિસ્ટોન પ્રોટીન છે, બરાબર. અને આ આખી ડીએનએ ની આ ડબલ હેલિક્સ છે, બેવડી કુંતલમય રચના છે. આની આ જ વસ્તુ ફરીથી પાછું હું તમને અહીંયા બતાવું એટલે બિલકુલ તમને હેમરિંગ કરું છું એટલે બિલકુલ રંગસૂત્રની રચના યાદ રહી જાય, ક્યારેય તમે ભૂલી ના શકો. તો આ પાછું આપણે જોઈએ કે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર છે, બરાબર. અહીંયા સેન્ટ્રોમિયર હોય, આ એની ઉપરની ભુજાઓ છે, આ નીચેની ભુજાઓ છે, અને આ આખું છે એની અંદર આવેલું આ ડીએનએ નું બેવડું કુંતલ છે. એમાં એ બેવડું કુંતલ છે ને એ એક નાના 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 ટુકડાઓ ભેગા થઈને બનેલું છે. એમાંનો આ એક ટુકડો જેને આપણે જીન અથવા તો જનીન તરીકે ઓળખીએ છીએ. હવે આ જે જનીન છે એ જનીન છે એની અંદર એના ભાગ આપણે જોઈએ તો એની અંદર એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન આવા ભાગ આવેલા હોય છે. ટૂંકમાં હવે તમને એ ખ્યાલ આવી ગયો છે કે જનીન એટલે કે ડીએનએ ની અંદર રચનામાં આવેલો એક નાનકડો ભાગ છે અથવા તો એક નાનકડો ટુકડો છે જે કોઈના કોઈ લક્ષણો માટે, વારસાગત લક્ષણો માટે
જવાબદાર હોય છે, અથવા તો જે લક્ષણ અભિવ્યક્ત થતું હોય છે એના માટે જવાબદાર હોય છે. તો હવે આ જે જીન છે અથવા તો જનીન છે એ કોઈ પણ રોગ છે એને આપણે જનીનને ટ્રીટમેન્ટ આપીએ તો કઈ રીતે મટાડી શકીએ, એના માટે જીન થેરાપી અથવા તો જનીન થેરાપી છે. તો એ જનીન થેરાપીનો અભ્યાસ જે તમારા પાઠ્યપુસ્તકમાં ADA ના ઉદાહરણ દ્વારા આપેલો છે એ ઉદાહરણને હવે આપણે સમજીશું. જનીન થેરાપી. જો કોઈ વ્યક્તિ આનુવંશિક રોગ સાથે જન્મે છે તો શું આ રોગ માટે કોઈ ઉપચાર વ્યવસ્થા છે? જનીન થેરાપી આવો જ એક પ્રયાસ છે. જનીન થેરાપીમાં એ પદ્ધતિઓ સમાવિષ્ટ છે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે, જેમાં રોગની સારવાર માટે જનીનોને વ્યક્તિના કોષોમાં અથવા તો પેશીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિ પૂર્તિ કરીને તેના કાર્યોને સંપન્ન કરે છે. એટલે કે જે નિષ્ક્રિય જનીનો છે એને કાર્યરત કરે છે. જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપ એટલે કે ક્ષતિને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગ પ્રતિકારકતામાં અતિ આવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે. લોપ એટલે દૂર થઈ જાય છે. કેટલાક બાળકોમાં ADA નો ઉપચાર અસ્થિ મજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે કે જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય ADA આપવામાં આવે છે. ઉપરયુક્ત બંને ક્રિયાઓમાં એક મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. એટલે કે આ ટ્રીટમેન્ટ કરો તો રોગ મટી જ જશે એવું નથી. રોગ મટવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે. સંવર્ધન એટલે એને ઉછેરવામાં આવે, પછી એને ટ્રીટમેન્ટ આપવામાં આવે અને પછી એ જે દર્દી છે એના શરીરની અંદર ફરી પાછું દાખલ કરવામાં આવતું હોય છે. આપણે જોઈએ આગળ વિગતે. હવે હમણાં જ આપણે વાત કરી કે અસ્થિ મજ્જા, તો તમને તો એ ખબર હોવી જોઈએ કે અસ્થિ મજ્જા એટલે શું. તો કે અસ્થિ મજ્જા તો પહેલી વસ્તુ જેને બોન મેરો શબ્દ એનાથી તમે પરિચિત છો, કારણ કે સિરિયલોમાં પિક્ચરોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું આવું બધું તમે સાંભળતા હો છો એટલે તરત તમને ખ્યાલ આવે. પણ એકચ્યુઅલી ક્યાં છે તો કે હાડકામાં છે. હાડકાની અંદર પોચો આવેલો એક ભાગ છે જે અહીંયા તમે આકૃતિમાં જુઓ કે આ હાડકાનો એક ટુકડો છે, એનો આડછેદ લીધેલો છે. આ જે તમને દેખાય છે ને એ અસ્થિ મજ્જાનો ભાગ છે. તમને બી નવાઈ લાગશે કે આ જે બ્લડ સેલ્સ છે ને એ પણ એની અંદરથી ઉત્પન્ન થતા હોય છે. પ્લેટલેટ્સ, વ્હાઇટ બ્લડ સેલ્સ, રેડ બ્લડ સેલ્સ જે આ બતાવેલા છે એમાંનું અહીંયા ગાડી મેં હાઇલાઇટ કરીને મોટા બતાવેલા છે કે આ જે છે એ રક્તકણો, રેડ બ્લડ સેલ્સ એટલે રક્તકણો. આ જે દેખાય છે એ ત્રાક કણો છે અને આ જે છે એ શ્વેત કણો છે જે રુધિરના બંધારણમાં આવેલા હોય છે. આ બધા અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થતા હોય છે. હવે તમે વિચાર કરો કે એ જ જો ઉત્પન્ન ન થાય તો કોઈ પણ સજીવ એ સજીવ તરીકે રહી શકે ખરું? ના રહી શકે. માટે જો આવી કોઈ ખામી સર્જાય, જો એનામાં ઉત્પન્ન થતું બંધ થઈ જાય તો એને ટ્રીટમેન્ટ તો આપવી જ પડે, તો એનું આ કાર્ય છે એ નોર્મલ થાય. હવે અહીંયા ઘડી જે ચોપડીમાં તમને ઉદાહરણ આપેલું છે
એ ઉદાહરણ આપેલું છે ADACDNA. આવું ઉદાહરણ તમને આપેલું છે. ADA અને મેં અહીંયા લખેલું છે કે SCID. એ બધું સેમ જ છે, એટલે કે સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી ડિસીઝ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિની કમી ઉત્પન્ન થઈ જતી હોય છે. એના રિલેટેડ આ બધી વાત કરેલી છે અને એના માટે જવાબદાર એ એડિનોસાઇન ડીએમિનેસ એ ઉત્સેચક છે. આ બંને ઉદાહરણ એના જ છે. આ કઈ રીતેની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ છે આ નાના બાળકની અંદર છે એ આપેલી છે, એ દર્શાવેલી છે. અને આ વ્યક્તિના કોષની અંદર એ ટ્રીટમેન્ટ પેશન્ટ છે એનું એને આપેલી છે એ દર્શાવેલી છે. તો અહીંયા ગાડી છે એ સૌથી પહેલા આપણે અહીંયા સમજીએ કે આ પેશન્ટ છે, દર્દી છે, એની અંદરથી છે ટી સેલ્સ, જેના કીધું કે હમણાં એમાંથી લસિકા કોષો કાઢી લેવામાં આવે, પછી એનું સંવર્ધન કરવામાં આવે. હા, અને સંવર્ધન કરે ને એટલે એની સાથે છે એ વાહક જે છે રિટ્રોવાયરસ જે વાહક છે એની અંદર ઉમેરવામાં આવે છે અને પછી એની વૃદ્ધિ કરવામાં આવે ને પછી એ પેશન્ટની અંદર દાખલ કરવામાં આવે છે. તો એ વસ્તુ છે અહીંયા એને કલ્ચર કરેલા છે અને એની અંદરનું છે એ આ ડિફેક્ટેડ એટલે ડિફેક્ટિવ છે એડીએ જનીન છે. એડીએ જનીન છે ને એટલે એડીએ જીન એટલે જનીન એ એડિનોસાઇન ડીએમિનેસ છે એની ખામી ધરાવે છે, ઉત્પન્ન કરવાની ખામી ધરાવે છે, એને આપણે એક્ટિવેટ કરવાનું છે. તો એની અંદર છે એ હ્યુમન ADACDNA તરીકે એટલે કે રિટ્રોવાયરસ જે છે એના વાહક તરીકે છે એ આ LASN છે એને દાખલ કરવામાં આવે છે. હવે આ બંને શું થઈ જશે? એ આ જે છે આ પેશન્ટમાંથી એ જે કોષ કાઢેલો છે એની અંદર જે DNA છે એની અંદર જે એડીએ જીન છે જે ડિફેક્ટિવ છે એની સાથે છે એ આ વાહક એ જોડાઈ જશે અને એને શું કરશે? રિપેર કરશે. હવે રિપેર થઈ જશે ને એટલે અહીંયા આગળ જુઓ તમે, આ ડિફેક્ટિવ હતું, આ રિપેર થઈ ગયેલું જનીન છે એ કરેક્ટેડ એડીએ જીન. હવે એનું શું થશે? વૃદ્ધિ થશે અને વૃદ્ધિ થાય એટલે ઘણું બધું જે ઉત્પન્ન થાય એ ફરી પાછું છે એ આ પેશન્ટના શરીરની અંદર દાખલ કરવામાં આવે અને પરિણામે આ જે બીમાર હતો એ બીમાર વ્યક્તિના શરીરમાંથી લીધું અને એ જ વ્યક્તિમાં આ બધી પ્રોસેસ કરી અને પાછું એની અંદર ઉમેરેલું એટલે હવે ધીરે ધીરે છે એની જે બીમારી છે દૂર થઈ જશે અને એ હેલ્ધી પર્સન બની જશે, તંદુરસ્ત વ્યક્તિ બની જશે. હવે અહીંયા ઘડી આપણે જોઈએ કે બાળકોની અંદરનું ઉદાહરણ આપણે જોઈએ કે આ જે છે એ આ બેક્ટેરિયમ છે, બરાબર? એ આ જે છે બેક્ટેરિયમ છે એની અંદર ક્લોન એ નોર્મલ હ્યુમન એડીએ જીન છે એટલે કે ક્લોનિંગ કરેલું છે. એની સાથે એ બેક્ટેરિયાના જે પ્લાઝમિડ છે એની સાથે હ્યુમન જીન ક્લોન કરેલું છે અને આ જે છે એ જીનેટિકલી છે એ ડિસેબલ્ડ રિટ્રોવાયરસ છે, કાર્યરત નથી. હવે આ બંને છે એને ભેગા કરી દીધા એટલે હવે આ એક્ટિવ થઈ જશે. હવે આ જે રિટ્રોવાયરસ છે ને એને વાહક તરીકે એટલે અહીંયા તમે જો કે અહીંયા રિટ્રોવાયરસ જે હતો LASN એને આ ડિફેક્ટિવ કોષ એની અંદર દાખલ કર્યો, એવી રીતના અહીંયા ગાડી તો કે આ બાળક છે એની અંદર એ ખામી છે તો એના જે લસિકા કોષો ટી કોષો ટી સેલ છે એને એની અંદરથી, આ પણ પેશન્ટ છે પણ આ બાળક છે એમાંથી લઈ લીધા, એ આ કોષો છે અને એની અંદર આ રિટ્રોવાયરસ જે છે એની અંદર આ જે પ્લાઝમિડ વાળું જે ક્લોન જે એડીએ જીન છે એ દાખલ કર્યું અને પછી જે છે સેલ બન્યા એ આ રીતના છે. હવે એની વૃદ્ધિ કરાવવામાં આવે છે એટલે ઘણા બધા સેલ બને છે અને એવા રિપેર થયેલા સેલ એટલે કોષો એ આ બાળકને ફરીથી એનામાં દાખલ કરવામાં આવે છે કે જે બાળકના શરીરની અંદર ફરીથી એડીએ પ્રોડ્યુસ કરે છે એટલે કે એડીએ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. હું માનું છું ત્યાં સુધી તમને આ જે આખી પદ્ધતિ છે એ ખ્યાલ આવી ગઈ હશે. હવે આ એ જ વસ્તુ અહીંયા બતાવી છે. આ જ વસ્તુ સમજાવવા માટે મેં જુદી જુદી આકૃતિઓ લીધેલી છે. હવે એની અંદર છે
એના કોષને પણ ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ, અથવા તો કોષને ટ્રીટમેન્ટ ના આપવી હોય તો ડાયરેક્ટ પેશીઓને પણ ટ્રીટમેન્ટ આપી શકાય છે. તો અહીંયા બંને વસ્તુ બતાવેલી છે. અહીંયા તમે જુઓ ડાયરેક્ટ પેશી કોષને અહીંયા ટ્રીટમેન્ટ આપી છે. અહીંયા ગાડી તમે જુઓ કે કોષ છે એને છે એ ટ્રીટમેન્ટ આપી અને પછી જે નવા બનેલા કોષો છે એને છે એની અંદર દાખલ કરવામાં આવેલા છે. અહીંયા પણ છે એ જીન થેરાપી, જનીન થેરાપી છે. એ જન્યુકોષ અને દૈહિક કોષોની અંદર છે. આ દૈહિક કોષોની અંદર છે. જન્યુકોષની અંદર જો આ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એનો જે ભ્રૂણ બને એમાંથી આખું જે માનવ શરીર છે એના તમામ કોષો ટાર્ગેટેડ બને છે. એટલે કે દરેકની અંદર છે એ ટ્રીટમેન્ટ કરી શકાય છે. જ્યારે અહીંયા આ જે દર્શાવેલો છે એમ્બ્રિયો એટલે કે ભ્રૂણ, એમાં ફક્ત દૈહિક કોષ એટલે કે શરીરના કોઈ એક ભાગના કોઈ કોષ એને ટ્રીટમેન્ટ આપવી હોય તો આ જીન થેરાપીથી છે એને રિપેર કરી શકાય છે. એટલે અહીંયા દૈહિક કોષ છે એનો ટાર્ગેટ છે અને અહીંયા છે એ આખું શરીર એનું ટાર્ગેટ છે, કારણ કે આખા એના ભ્રૂણની અંદર જ ડાયરેક્ટ જ્યારે ભ્રૂણ ડેવલપ થાય છે ત્યારે એને જ ટ્રીટમેન્ટ આપી દીધેલી છે. આ આધુનિક પદ્ધતિ છે જનીન થેરાપીની, જે હવે આવી શકે એમ છે. તો એની અંદર છે કે કોષ છે એ પેશન્ટના શરીરની અંદરથી કાઢી લેવામાં આવે અને લેબોરેટરીની અંદર છે એની અંદર છે એ વાયરસ દ્વારા છે એ આ જે આપણે હમણાં જોયું કે વેક્ટર જે વાહક છે રીટ્રો વાયરસ, બરાબર, એની અંદર છે એ ટ્રાન્સમિટ કરવામાં આવે, દાખલ કરવામાં આવે અને પછી છે એના કોષો છે એની સાથે જોડાઈ અને જે એનું જે ખરાબ જે ડીએનએ છે અથવા ખામીયુક્ત છે એને સુધારે છે અને પછી એની વૃદ્ધિ કરવામાં આવે અને પછી છે એ ઇન્જેક્ટ કરી અને એના કોષની અંદર દાખલ કરવામાં આવે છે અને એને રિપેર કરવામાં અથવા તો એને સાજો કરવામાં આવે છે વ્યક્તિને. સક્રિય એડીએ એટલે એડિનોસાઇન ડીએમિનેઝ અને સીડીએનએ એટલે કે કોમ્પ્લિમેન્ટરી ડીએનએ જે રીટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોમાં એનો પ્રવેશ કરાવવામાં આવે છે કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. આમ છતાં કોષો અમર હોતા નથી. જો આ સમજવાનું છે, એનું ચોક્કસ સમયને અંતે મૃત્યુ જરૂર થાય છે. આથી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. એનો અર્થ શું થયો કે આ ટ્રીટમેન્ટ આપીને કાયમી નથી. હવે ટ્રીટમેન્ટ આપી ત્યાં સુધી એને અસર રહે તો તે એના કોષો ફંક્શન બરાબર કરતા હોય, પણ જેવી એની અસર દૂર થાય તો એને પાછી એ ખામી છે એ દેખાવા માંડે તો ફરીથી છે ચોક્કસ સમયને અંતરે ફરીથી પાછી એ ટ્રીટમેન્ટ છે એ પેશન્ટને આપવામાં આવતી હોય છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. હમણાં આગળ જ આકૃતિમાં જોયું કે ભ્રૂણ, બે વસ્તુ મેં બતાવી, દૈહિક કોષ અને ભ્રૂણની અંદર. તો ભ્રૂણીય અવસ્થાની અંદર જો ટ્રીટમેન્ટ આપી દે તો એના કારણે જે નવા આખા પેશી કોષો બનશે એની અંદર જનીનની ખામી હશે નહીં, તો એ કાયમ માટે રોગ મટી શકે છે. પણ કોઈ એક જ ચોક્કસ કોષ, દૈહિક કોષને જો એ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એ થોડા સમય માટે હોય, ફરીથી પાછી એ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. એનો કાયમી ઉપચાર શક્ય હોતો નથી. આ વસ્તુ આપણે સમજ્યા છતાં પણ ફરીથી અહીંયા ગાડી કે આ જનીન થેરાપી છે એની અંદર છે એ આ હેલ્ધી એટલે કે ખૂબ તંદુરસ્ત જનીન છે અને એ રીટ્રોવાયરસની અંદર છે એના થકી આ જે છે એ અનહેલ્ધી એટલે કે બીમાર કોષો છે એમાં દાખલ કરવામાં આવે છે અને એના કારણે છે આ જે છે નવા જે હેલ્ધી ડીએનએ, તંદુરસ્ત ડીએનએનું નિર્માણ થાય છે. એટલે આ શું થયું કે કોષરસમાંથી કોષ કેન્દ્રમાં થઈ અને એના ડીએનએ સુધી પહોંચ્યું
અને એ જે આ હેલ્ધી વાયરસ જીન હતું એ છેક એના જે તંદુરસ્ત ન હતું એવા જીન સાથે જોડાઈ અને એને તંદુરસ્ત બનાવ્યું, હેલ્ધી બનાવ્યું. અને હવે આવા હેલ્ધી ડીએનએને, તંદુરસ્ત ડીએનએ જનીન, એને આ રીતે ઇન્જેક્શનની સિરિંજની મદદથી લઈ લેવામાં આવે અને પેશન્ટના જે પેશી કોષો છે એની અંદર દાખલ કરવામાં આવે. બીમાર કોષો છે ને એની અંદર આ હેલ્ધી કોષો, તંદુરસ્ત કોષોને આ રીતે બનાવી અને દાખલ કરવામાં આવે અને વ્યક્તિ છે એને તંદુરસ્ત બનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજો મુદ્દો, આણ્વિક નિદાન, મોલેક્યુલર ડાયગ્નોસિસ. રોગની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યાને સમજવી અતિ આવશ્યક છે. ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓ એટલે કે સીરમ અને મૂત્ર વિશ્લેષણ વગેરેનો ઉપયોગ કરીને પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. નીચે દર્શાવેલ કેટલીક પદ્ધતિઓ છે કે જેની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે કે પીસીઆર અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે એલાઇઝા. હવે આ પીસીઆર લખેલું છે ને, અત્યારે તો આ જે વર્તમાન સમય ચાલી રહ્યો છે કોરોના કાળ 2020ની સાલ, કે જેમાં આરટીપીસીઆર બરાબર છે, એ શબ્દ તમે બહુ સાંભળ્યો છે. એ જ પદ્ધતિ આ અહીંયા છે, પીસીઆર પદ્ધતિ, પોલિમરેઝ ચેઇન રિએક્શન પદ્ધતિ. રાઈટ? ચલો, રોગકારકો એટલે કે બેક્ટેરિયા, વાયરસ વગેરેની હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે કે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગના લક્ષણો જોવા મળે. તે સમય સુધી રોગકારકની સંખ્યા શરીરમાં પહેલાંથી ઘણી બધી થઈ ચૂકી હોય છે. જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા વાયરસ, એ સમયે કે જ્યારે રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય, ત્યારે તેની ઓળખ પીસીઆરની મદદથી તેના ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા કરી શકીએ છીએ. પ્રવર્ધન એટલે વૃદ્ધિ. સંભવિત એઇડ્સ દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે પીસીઆર ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. અહીંયા એક આકૃતિ દર્શાવેલી છે જે એલાઇઝા ટેસ્ટની છે, એઇડ્સ માટે છે. આ ટેસ્ટ કરવામાં આવે અને અહીંયા આવી રીતના ડિસ્પ્લે થાય અને એના પરથી છે એ એનાલિસિસ કરવામાં આવતું હોય છે કે વ્યક્તિને છે એ એઇડ્સ થયો છે કે નહીં, અથવા તો એચઆઈવીનો કેટલો ફેલાવો થયો છે. એ અહીંયા દર્શાવેલ, આ વિડીયોમાં દર્શાવેલ તમામ જે આકૃતિઓ છે એ તમારા પાઠ્યપુસ્તકમાં નથી. એ સિવાયની જે માત્ર વર્ણન આપેલું છે અને એની અંદર લખેલું છે એ આકૃતિઓ બતાવવા મેં પ્રયત્ન કરેલો છે, કારણ કે તમે સરળતાથી સમજી શકો. પીસીઆરનો ઉપયોગ કેન્સર સંભવિત દર્દીઓના જનીનોમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આ એક ઉપયોગી તકનીક છે જેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગોની પણ તપાસ કરી શકાય છે. અહીંયા પણ એક મેં આકૃતિ દર્શાવેલી છે આણ્વિક નિદાનની, કે જેની અંદર બ્રેસ્ટ કેન્સર થયેલું હોય તો એ પેશન્ટ છે, પેશન્ટમાંથી એ ટીશ્યુ સેમ્પલ લેવામાં આવે, એટલે કે પેશીનો નમૂનો લેવામાં આવે છે, માઇક્રોસ્કોપમાં જોવામાં આવે. આ પેથોલોજીકલી આ રીતની એની ટીશ્યુ દેખાતી હોય છે. આ જૂની પદ્ધતિ છે. હવે જે નવી પદ્ધતિ છે એની અંદર આ રીતે છે એનું બ્લડ લેવામાં આવે, ટીશ્યુ સેમ્પલ લેવામાં આવે અથવા બ્લડ સેમ્પલ લેવામાં આવે અને આ જે છે એ સ્પેક્ટ્રોમેટરી એની અંદર, માસ સ્પેક્ટ્રોમેટરી એની અંદર છે એનો જોવામાં આવતું, અથવા જીનોમિક્સની અંદર છે એનો ચીપ નાખવામાં આવે છે અને એના પરથી આ જે તમને ઇમેજ દેખાય છે એના પરથી એનો સ્ટડી કરવામાં આવે, એટલે કે પ્રોટિયોમિક ઇમેજ અથવા તો માઇક્રો એરી ઇમેજ
એની મદદથી છે એ એનાલિસિસ કરી અને નક્કી કરવામાં આવતું હોય છે કે કઈ ખરેખર તો કેન્સર છે કે નહીં, અને કેન્સર છે તો કયા સ્ટેજનું કેન્સર છે એ નક્કી કરવામાં આવતું હોય છે. એ બધી આધુનિક પદ્ધતિઓ છે. આ બધું ખાલી એ લોકોએ કેન્સરની અંદર આ વપરાય એટલું જ કીધું છે. આ બધી પદ્ધતિઓ બતાવી નથી, પણ તમે જાણી શકો, કારણ કે ભવિષ્યની અંદર તમે હાયર એજ્યુકેશન માટે આગળ જવાના જ છો, તો ત્યારે તમને ખ્યાલ આવે, આ જાણી શકો એના માટે આ આકૃતિઓ મેં અહીંયા ગાડી મૂકેલી છે. એકલ શૃંખલામય ડીએનએ અથવા આરએનએ સાથે એક રેડિયો એક્ટિવ અણુ, જેને પ્રોપ કહેવાય, જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે, જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. એટલે આ ઓટો રેડિયોગ્રાફી દ્વારા નિદાન, બરાબર. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોપ તથા ઉત્પરિવર્તિત એટલે કે વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. એલાઇઝા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. એન્ટીજન્સ એટલે કે પ્રોટીન્સ, ગ્લાયકોપ્રોટીન્સ વગેરેની હાજરી દ્વારા અથવા તો રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. તમે અત્યારે પણ કોરોના કાળમાં ફરી એકવાર કહું છું કે એન્ટીજન, એન્ટીબોડી એ શબ્દથી પણ પરિચિત છો. જેમ આરટીપીસીઆર થી છો એમ એન્ટીજન શબ્દથી પણ પરિચિત છો જ. હવે આપણે જોઈએ પારજનીનિક પ્રાણીઓ, ટ્રાન્સજેનિક એનિમલ્સ. એવા પ્રાણીઓ કે જેમના ડીએનએ ને તબદીલ કરવામાં આવેલ હોય અને તેમાં વિદેશી જનીન વ્યક્ત થયેલ હોય તેમને પારજનીનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. પારજનીનિક ઉંદરો, સસલા, ભૂંડ, ઘેટા, ગાય અને માછલીઓ અત્યાર સુધી ઉત્પન્ન થઈ ચૂક્યા છે. જો કે બધા પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓના 95% વધારે ઉંદરો છે. આવા પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? આવા રૂપાંતર કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે? તો ચાલો તેના કેટલાક સામાન્ય કારણો છે એની આપણે તપાસ કરીએ. 1. સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ. વિશિષ્ટ રૂપે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. 2. રોગનો અભ્યાસ, સ્ટડી ઓફ ડિસીઝ. રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટા ભાગના પારજનીનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. માનવ રોગો માટે એક મોડેલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનીનિક મોડેલ ઉપલબ્ધ છે. અહીંયા આ જે પારજનીનિક મોડેલ છે તેમાં ઉંદર, ઘેટું અને ભૂંડ, પિગ જેને કહેવાય, એ દર્શાવેલ છે. તમને એમ થાય કે આ પારજનીનિક મોડેલ એટલે શું? તો આ શેના માટે વિકસાવે? તો કે મનુષ્યની અંદર જે રોગો થાય છે ને એને નિવારવા માટે જે છે એ કઈ રીતે, એટલે કે એની કઈ દવાઓ એને અસર કરશે, કઈ રીતે એને જીન થેરાપીથી એ થશે, તો એ બધા પ્રયોગો કરવા હોય ને
તો એના માટે છે એ આ જે પ્રાણીઓ છે એના શરીરમાં માનવ જનીનને દાખલ કરવામાં આવે છે અને પછી આ બધા પ્રયોગો જે રોગોના નિદાન માટેના જે પ્રયોગો છે ને એ આ બધા પ્રાણીઓ પર કરવામાં આવે છે. એટલે આ બધા પ્રાણીઓને પારજનીનિક મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં એ પણ બતાવ્યું છે કે આ પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ કઈ રીતે થાય છે એ હમણાં આપણે પાછળ પણ એ જોઈશું. એ જરૂરી નથી પણ તમને ખ્યાલ આવે એટલા માટે મેં એ વસ્તુ ત્યાં પણ મૂકેલી છે. હવે જે આપણે રોગોની વાત કરી ને કે સિસ્ટિક ફાઇબ્રોસિસ, અલ્ઝાઇમર, સંધિવા, આ બધા રોગો છે તો એના નિદાન માટે આ પારજનીનિક મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આ સિસ્ટિક ફાઇબ્રોસિસ કેન્સર તો એ તો તમને ખબર પડી બરાબર કે કોષ કેન્દ્રની અંદર અનિયમિત વિભાજન થાય એટલે અનિયમિત ગ્રોથ થાય કોષની અંદર અને ગાંઠ જેવું સર્જાય અને પછી એની અંદર સડો થાય. પણ હવે અહીંયા ઘડી આપણે જોઈએ કે સિસ્ટિક ફાઇબ્રોસિસ તો એ ક્યાં ક્યાં થઈ શકે તો કે એ સાઇનસ, લંગ્સ એટલે ફેફસાની અંદર, ત્વચામાં, યકૃતમાં, સ્વાદુપિંડમાં અને આંતરડાની અંદર થઈ શકે. હવે અહીંયા ઘડી જે મેં બતાવ્યું છે આ જગ્યાએ શ્વાસવાહિની છે એની અંદર તો કે શ્વાસવાહિની છે ને એની દિવાલ પાતળી છે એની અંદરથી એક પ્રવાહી જળતું હોય છે. હવે એ જો આ સિસ્ટિક ફાઇબ્રોસિસ થાય તો શું થાય એની અંદર તો કે એ દિવાલ છે ને એ સ્ટિકી શ્લેષ્મમાં એટલે મ્યુકસની અંદર ફેરવાઈ જાય અને જાડી બની જાય છે. એટલે સ્વાભાવિક છે કે બ્રીથિંગમાં પ્રોબ્લેમ થાય. હવે અહીંયા એ જ વસ્તુ કે એ ઉપર આ ફેફસા દર્શાવેલા છે અને આ જે આખી શ્વાસવાહિની જે છે એની અંદર સ્ટીકી મ્યુકસ છે બની ગયેલું છે. અહીંયા ઘડી એ જ વસ્તુ સ્વાદુપિંડની અંદર સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ જરે અને પક્વાશયમાં આવે તો આ સ્ટીકી મ્યુકસમાં ફેરવાઈ જાય એટલે પછી એ ક્રિયાઓ બધી અવરોધાવા માંડે. સૌપ્રથમ આપણે જોઈએ કે અલ્ઝાઇમર. તો અલ્ઝાઇમર થવાનું મુખ્ય કારણ અહીંયા જો આ આકૃતિમાં આ હેલ્ધી બ્રેઇન છે અને આ અલ્ઝાઇમર થયું હોય ને એનું બ્રેઇન છે. તો એનું મુખ્ય કારણ અસાધારણ પ્રોટીનનું નિર્માણ મગજમાં અને મગજની બહાર ફરતે કોષોમાં જોવા મળે છે. એની અંદર બે પ્રોટીન કામ કરે. એક પ્રોટીન જેનું નામ છે એમાઇલોઇડ, જેમાં એમાઇલોઇડ એ મગજના ફરતે કોષોની અંદર જમા થાય છે અને પરિણામે ત્યાં એક પ્લેક એટલે તકતી જેવું બની જાય છે. અને બીજું પ્રોટીન એ ટાઉ એ છે એ મગજના કોષો છે એની અંદર ડિપોઝિટ જમા થઈ જાય છે અને આખું ગુચડાદાર ગાંઠ જેવું બનાવી દે છે. હવે આપણે જોઈએ બીજું કે સંધિવા. એમાં શું થાય તો એ સંધિવાની અંદર આ જે લાલ પોઈન્ટર આવ્યું ને એ તમામ એ આખી જે સ્લાઇડ છે એ સંધિવાની છે. તો એની અંદર મુખ્ય કારણ આ થવા માટે શરીરમાં યુરિક એસિડનું ઘણું વધુ પ્રમાણ, આને આપણે હાઇપર યુરિસિમિયા રોગ તરીકે ઓળખી શકીએ. આ ક્યારે થાય તો કે જ્યારે પ્યુરિન બેઝ તૂટે ત્યારે યુરિક એસિડ બને છે અને જે તમારા શરીરમાં અને ખોરાકમાં જોવા મળે છે અને એના કારણે એ બધા સાંધાઓની અંદર એ જમા થઈ જતું હોય છે. હવે આપણે જોઈએ મેઇન કે ઉપર જે આપણે વાત કરેલી એ સિસ્ટિક ફાઇબ્રોસિસ. આ સિસ્ટિક ફાઇબ્રોસિસ એનો ઉલ્લેખ આગળ પણ છે જૈવિક નિપજોમાં પણ, ત્યારે આપણે વિગતે નહીં જોઈએ. અહીંયા ગાડી રોગ તરીકે આપણે એને વિગતે સમજી લઈએ. તો સિસ્ટિક ફાઇબ્રોસિસ એ CFTR જનીન છે એ એક પ્રકારનું પ્રોટીન ઉત્પન્ન કરે છે. એ CFTR જનીન એ 1480 એમિનો એસિડનું બનેલું છે. તમને એમ થાય CFTR એટલે શું તો કે સિસ્ટિક ફાઇબ્રોસિસ ટ્રાન્સ મેમ્બ્રેન કંડક્ટન્સ રેગ્યુલેટર. આ એક પ્રકારનું પ્રોટીન છે, એ ઉત્પન્ન ન થાય એટલે સિસ્ટિક ફાઇબ્રોસિસ થાય.
ક્યાં થઈ શકે? તો કે ફેફસા, સ્વાદુપિંડ, યકૃત અને આંતરડાની અંદર થઈ શકે. આ જનીન છે CFTR, એમાં પરિવર્તન થાય એટલે કે વિકૃતિ આવે એટલે કે સિસ્ટિક ફાઇબ્રોસિસ થાય. હવે એની અંદર શું થાય? તો કે આ જનીનની અંદર એ શું થાય જોઈએ. પહેલા અહીંયા આગળ આપણે જોઈએ કે આ કઈ રીતે બને છે CFTR જનીન. તો કે આ DNA છે, કોષ કેન્દ્ર છે, એની અંદર છે એ આ DNA છે એ કેટલીક સૂચનો મોકલે એ પ્રમાણે છે એ એની અંદરથી છે CFTR જનીન છે એ છે એ આ CFTR પ્રોટીન છે એને ઉત્પન્ન કરે છે. હવે એ પ્રમાણે છે એ RNA ટેમ્પલેટ બનાવે છે અને એ RNA ટેમ્પલેટ એ કોડિંગ હોય છે, જનીન સંકેત સાથેની સૂચનાઓ લઈને આવેલું એક DNA નો ભાગ છે જેને પ્રત્યાંકનની ક્રિયા કહે છે. એટલે અહીંયા પ્રત્યાંકન થયેલું છે અને એ પછી આ જે પ્રત્યાંકન થઈ અને આવેલી આ શૃંખલા છે એની અંદર અહીંયા ગાડી એનું ભાષાંતર થયેલું છે. એટલે એને ઓળખવું તો પડે ને કે આ DNA કયો સંદેશો લઈને એને મોકલેલું છે. અને એ પછી છે એ આખી ક્રિયા થાય એટલે એની અંદર CFTR છે એ બનેલું હોય છે. એ પ્રોટીન છે એ આ આખું બની ગયું એ કોષમાં બન્યું અને કોષમાંથી કોષની સરફેસ એટલે કે એની બાહ્ય દિવાલ તરફ છે એ આગળ જાય છે અને આ આખી આવી પેનલ બનાવે, ચેનલ બનાવે અને એની અંદરથી આ ચેનલની અંદરથી છે એ પાણી અને ક્લોરાઇડ આયનો છે એનું વહન, આવન જાવન થતું હોય છે, હેરાફેરી, અદલાબદલી થતી હોય છે. તો જ્યારે આ CFTR એની ખામી સર્જાય તો એના કારણે શું થાય? આ ચેનલ છે ને એ બંધ થઈ જાય છે, લોક થઈ જાય છે, ક્લોરીનના એના ઘટકો અંદર જમા થઈ જાય છે એટલે લોક થઈ જાય. અને લોક થાય એટલે પાણી નિર્જલીકૃત થઈ જાય અને એ જે ચોક્કસ પ્રકારનું ફ્લુઇડ હોય છે એને બદલે એ જે સ્ટીકી મ્યુકસમાં ફેરવાઈ જાય છે અને એના કારણે છે એ બધી ખામીઓ છે એ સર્જાતી હોય છે. તો એ આ જનીન આપણે કહીએ કે મનુષ્યમાં 23 જોડ છે રંગસૂત્રો, એમાંનું આ 7 નંબરનું રંગસૂત્ર પર આવેલું આ એક જનીન છે જે એ આ 7 નંબરનું રંગસૂત્ર છે ને એના પર આવેલું આ CFTR જીન એટલે કે જનીન છે જે રંગસૂત્ર પર લોકેટ થયેલું છે અથવા તો એ ગોઠવાયેલું છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સિસ્ટિક ફાઇબ્રોસિસ છે એ કઈ રીતે થતું હોય છે. જૈવિક નિપજો. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે છે. આવી નિપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં DNAના ભાગ અથવા જનીનોને પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન એટલે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન નો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. એવી જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલો છે. અગાઉ જ્યારે મેં તમને વાત કરી તો એમાં કીધેલું કે પારજનનિક પ્રાણીઓ કે જેનો માનવીય રોગોનો નાશ કરવા માટે અથવા મટાડવા માટે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પારજનનિક પ્રાણીઓ દ્વારનું જે મોડેલ બનાવવામાં આવે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે તો એ અહીંયા દર્શાવેલું છે. 1977માં પ્રથમ પારજનનિક ગાય રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ 1 લીટરમાં 2.4 ગ્રામ ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાબ્લ્યુમિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં પણ વધુ પોષણયુક્ત સમતોલ ઉત્પાદન ગણાય છે. એટલે કે આ પારજનનિક પ્રાણીઓથી વધુ ન્યુટ્રિશનલ પોષણક્ષમ ખોરાક
મેળવવા માટે પણ આ પારજનીનિક મોડેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રોગના નિદાન માટે તો થાય જ, માનવીય રોગના, પણ આ રીતે પોષણક્ષમ આહાર મેળવવા માટે પણ પારજનીનિક મોડેલનો ઉપયોગ કરાય છે. રસી સુરક્ષા. મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. જો ઉપર્યુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. 5. રાસાયણિક સુરક્ષા પરીક્ષણ, કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ. આ વિષારીતા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિન પારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. હવે પારજનીનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારીતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. કેટલાક નૈતિક પ્રશ્નો. હવે માનવ જાતિ દ્વારા અન્ય કોઈપણ સજીવોમાં કોઈપણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી જેમ કે GEAC, જેનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, જે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. જનસેવાઓ, ઉદાહરણ તરીકે આહાર તેમજ ચિકિત્સા સ્તોત્રો માટે સજીવોના રૂપાંતરણ અથવા તો ઉપયોગિતા, જે આવા સજીવોના ઇજારો એટલે પેટન્ટ સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે, જેના વિશે હજારો વર્ષો પહેલાની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ જોવા મળે છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળેલ છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે તેનું સૈકાઓ પહેલાથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી.
ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું. નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, ઉદાહરણ તરીકે હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના ઘણા બધા પ્રયત્ન કરેલા છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટના પ્રયોજન એટલે કે અમલીકરણને તરત જ અટકાવીશું નહીં તો અન્ય દેશો અથવા વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે તે માટે કશું જ નહીં કરી શકીએ. આ પ્રકરણનો સૌથી છેલ્લો મુદ્દો જૈવ તસ્કરી એટલે ચોરી. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને જૈવ તસ્કરી કહે છે. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. એનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પ વિકસિત વિશ્વ જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ હોય. અહીં તમારું આ પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. પ્રકરણને અંતે સ્વાધ્યાય આપેલું છે. આ સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો તમારે સ્વાધ્યાય ચોપડામાં અચૂક લખવાના રહેશે અને એને કંઠસ્થ કરવાના પણ રહેશે. સૌને મારા નમસ્કાર.